હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ ગાઈસ. વેલકમ બેક ટુ અવર માય ન્યુ બ્લોગ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો, મારી બર્થડે ના ઓનલી ફોર 7 દિવસ બાકી છે અને 7 દિવસ પછી તમારા ભાઈની બર્થડે આવે છે. જો કે તારીખ છે 14/5. તમે બધા જ લોકો રાહ જોઈને બેઠા હશો, બહુ જ એક્સાઇટેડ હશો, પણ હું એક્સાઇટેડ નથી બીકોઝ બર્થડે ના દિવસે જ મારો ઉપવાસ છે. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. જય માતાજી. એવું ના હોય કે નિરાશ છું. કેમ? એ જ પરીક્ષા ના, નિરાશ નથી, પણ વિચાર કે ઇમેજિન કરો ગાઈસ કે હું દર એવરી ગુરુવાર ઉપવાસ કરું છું અને મારા બર્થડે ના દિવસે જ ગુરુવાર આવે છે અને એ ગુરુવાર મારે સ્કીપ કરાવવો છે નહીં. અને સારું કે નહીં, ભગવાન પરીક્ષા કરે છે. અને મેકબુક આવી રીતે મૂકી રાખવાનું ચીલું મારું. આ મેકબુક જો, આ ચાર્જિંગ જો, આ અત્તર જો, પરફ્યુમ જો. તમે રાત્રે મૂકેલું, મેં નહીં મૂક્યું. બકા સેજ તો મારી ટકેદારી રાખ, કપડાની બધી વસ્તુની. બોલતા જ હોય જરા હોય. એવું નહીં, પણ સરખું મૂકી દેવું પડે કે નાનું. રાત્રે તમે મીકીને સુઈ ગયા ને તમારે એટલું બેગમાં મીકીને શું હોય? પણ અત્યારે તો તું મૂકી દેવાય ને બકા. તમે રાત્રે મીકીને સુઈ ગયા હોત તો અત્યારે બહાર પડી ગયું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો આ ગોતરી બનાવી હતી કે તમે લોકો જોરદાર લાગે. હટ બેટા જોવા દે તો જોરદાર. ભેગી કરીને ધોઈને અને પછી પેટી કરવામાં મૂકીશ. હા, બધી ભેગી કરીને ધોઈને પછી પેટી કરવામાં. બરાબર, જોરદાર. અને જોઈ લો ગાઈસ, 12 મહિનાનું અનાજ ભરી દીધું છે આ લોકોએ. હજુ ઓછું પડશે આથી. જોઈ લો ગાઈસ, કેટલા આ ચોખાના કેટલા કટ્ટા છે? 6. અને ઘઉંના પણ 6. ટોટલ 12 કટ્ટા છે ગાઈસ. અને 12 કટ્ટા આખું વર્ષ ચાલશે. આટલું બધું રીતિકા ખવાય આપણાથી? તમે જ ખાઈ જશો. એટલે આપણે બધા કે હા, અદા પછી એમ કોણ કે આટલું બધું ખવાય આપણાથી, તો કેમ ના ખવાય? જીરું આ શું છે? એ વેક્સ છે પણ નાખી દેવાનું તો છે. બકા ખરાબ થઈ ગયું નાખી દે ને વેક્સ હોય તો. નાખી દેવાનું છે. આપણે મસ્ત ડાકો જઈશું રીતિકા હોય તો મસ્ત વોલ લાવીશું, વોલપેપરનું આ મસ્ત જોરદાર. જોરદાર લાવવાનું. આ મસ્ત જ છે. આ મસ્ત જ છે, પણ આપણે ખબર પપ્પાના ઘરે આપણે પેલું ટાઈલ્સ જોઈ હતી. એ ખરેખર ગાઈસ ટાઈલ્સ અહીં ટાઈલ્સ લગાવી હોય તો કેટલું એટ્રેક્ટિવ લાગે. જોરદાર પણ એવું જૈન ત્યાં ભગવાનના ફોટા ના લગાવાય. કેમ? મંદિરમાં જ શોભા. એ વસ્તુ સાચી હો યાર. જે બેડરૂમમાં તો કાયદેસર ભગવાનના ફોટા ના જોવો જોઈએ. રાધા કૃષ્ણનો છે ને એટલે રવા દીધો. અને ખરેખર જો કે આ ઘર બનાવ્યું ત્યારે હું નાનો હતો ગાઈસ, પણ જે આ દરવાજો ગણપતિ દાદાજીનો બેસાડ્યો છે ને એ પણ સારું ના કહેવાય. સારું લાગે. બેડરૂમમાં ના ચાલે. હા, કેમ કે આપણે ઊંઘવાનું હોય બરાબર. હા. ઊંઘવાની જગ્યાએ આવો આ ના, બી રાધા કૃષ્ણનો હોય તો ચાલી જાય. હા, ચાલી જાય. પણ ખરેખર બધા જ લોકોને ગાઈસ હું રિકમેન્ડ કરું છું કે પ્લીઝ ભગવાન માતાજીનો ફોટો બિલકુલ બેડરૂમમાં ના રાખજો. તમે લોકો નહીં રાખતા હશો, આઈ હોપ. હું ધારું, મને ખબર છે, બધાને ખબર છે. પણ જ્યારે અમારું ઘર બનાવ્યું ત્યારે હું નાનો હતો, મને સમજ નથી. પણ આ બહેનું જો આ ગણપતિ દાદાનું બેસાડી દીધું છે. ત્યાં આગળ પાછા હા, જો શિવ પાર્વતીના ફોટા છે અહીંયા જોએ. જો અહીંયા ભગવાનનો ફોટો લગાવી દીધો છે. હવે ગાઈસ અમારે અહીંયા ઊંઘવાનું હોય તો પાપમાં પડાય કે ના પડાય જીલું? હા, એટલે ખરેખર આ ટાઈસ છે. મંદિરમાં જ શોભા, વસ્તુ સાચી તારી. એટલે અમુક વસ્તુ શીખવા જેવી છે. અને જો લો અમારો ભાઈ બંધ છે. નીચે જવું જ પડશે ને હવે. પણ આ આપણે મામાના ઘરે એવું છે, ખબર રીતિકા? લગાવું છું જીલું લોશન. આપણે સનસ્ક્રીન લોશન તો લગાવી રીતિકા? એ તો મોઢા ઉપર લગે. કેમનું બંગડી ભાગી ગયા? એ તો કાચની તો ભાગી જ જાય. કાચ છે. પણ રીતિકા કાચની હંમેશા બંગડી ના પહેરાય. કેમ? અપ સુગંધ થાય બંગડી ભાગી જાય એટલે. એવું ના હોય, કાચ જ પહેરો. જો ગાઈસ બંગડી ભાગી ગઈ છે, મારું મન તૂટી ગયું. એવું ના હોય, તમારું મન તો કેવું હોય. પણ તારા ખરેખર હું ગાઈસ હું તમને જણાવું, આજે કહી દઉં, 100 વખત એના મંગળસૂત્ર તૂટ્યા છે, બંગડી પણ કેટલી તૂટી છે એની. એવું ના હોય, તમારી મગજ ગ્રંથિ બહુ અલગ જાતની. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી આ વારમાં ક્લબ મગ તો કરાય? ના ભાઈ, મને નહીં એમની પેલી ક્લબ ના કરાવી હોય તો ખરું પેલું સેમ્પલ આવે છે બ્લેક, પેલું આમ ખાલી માથું જોઈ નાખે કારવાર થઈ જતા. 786 નંબરની નોટ અમે સાચવી રાખી છે. 786 લકી નંબર. મેં કીધું એટલે જોઈ લે. હા જો મમ્મી આ બાજુ બહુ વ્હાઈટ છે અને આ બાજુ બહુ વ્હાઈટ છે. બરાબર, લાઈ બતાવો. જીબા નેસર. અરે મમ્મી, અરે સેમ્પલ છે ને? હા તો હું નાખી આપું આપણે. લાઈ નાખી આપો. એક જ મૂકું. હા. શું થયું? ઉનાળામાં માથામાં કોક્સો ના લગાવીને ત્યાંથી ગમતું નહીં. કેમ? થોડું વરાવું જ પડે. તેરી પ્યારી પ્યારી જુલ્ફે. હા તો કેમ હેર સ્પા કરાયા તોય વાર કેમ એવા થઈ ગયા તારા? હેર સ્પા કરાયેલા જ છે ને. ઓકે, પાણી વાળા છે. પાણી વાળા વાર છે. ગાઈસ મમ્મી, મેં મમ્મીને યાદ કરાવી, મમ્મી આજે તો કાલા કાલા કરે છે. વાહ વાહ મમ્મી.
બધું નાખી દે બધું જો આ બધા જો આ બધા વ્હાઈટ છે બધા વ્હાઈટ મને તો હું નહીં લઈ કરતી એટલે શું કરું? તમે 10 મિનિટ રાખી દેવાનું છે હા, અને અમે શેમ્પુ લાવી શું આવ્યું? શું સેમ્પલ ના નહીં ઊંધેડી ये ક્યાં ગઈ જોરી યારી ગઈ એ ઘરમાં જશે નાડો એ ચંપલ લાગે સિબા ગઈ ને ના સોફાની સોફા નીચે પડી ગઈ ચાલે બસ આમ થોડુંક પાતળું બનાવવાનું મમ્મી પેસ્ટ બસ હવે હલાય કર અને હલાય ને પછી 10 મિનિટ મૂકી રાખ એટલે પછી આ આગળ જે પણ હોય ને લગાવી દઈએ 10 મિનિટ અને પછી મારું રૂહીને લગાવી દઈએ તું ડોસી બા નહીં થવાની, કાવીને આવી રહેવાની. પણ તું અને તું જાડી છે તો ડોસી થઈ જઈશ હવે રીતિકા મમ્મીની ડાય મારે આપે છે બાકી તમને કહું તો એજ ઇઝ જસ્ટ અ નંબર બાકી ઉંમર એક આંકડો છે બરાબર શોખ તો જિંદા રહેવાનો બાકી એક વસ્તુ તમને કહું કે દौलत તો આતી જાતી रहेगी મગર શોખ જિંદા રખો યારો શું કહેવું દોલત તો સાચી વાત પણ એ તો મેન માર્કેટિંગ કરી हाँ दौलत तो आती जाती रहेंगी लेकिन शौक जिंदा रखो શું કહેવું મમ્મી આપણે શોખ કરેલા છે ને એ યાદ રહેશે અરે ઇન્સ્ટાગ્રામમાં શું કહેવાય ડેશ મોડ પર મેં લખ્યું જ છે કે દौलत तो आती जाती रहेगी यारो लेकिन शौक अपना जिंदा रखो ભાઈ દોલત ભેગી કરવામાં રહેશો ને તો તમારા મરી જશે મરી જશે ને આપણે જતા રહીશું બસ એ બાજુ વાઈટ બહુ વાર છે મમ્મીના મેં પાર્લર કરેલું તો અમે મહેંદી નાખતા શીખાડે તને શીખાડ્યું મેં ત્યાં જોરદાર અહીંયા બધું લાગે છે લાગે એમ અને ખરેખર અમુક લોકો તો 60 વર્ષના લોકો પણ આવું ડાય મરાવતા હોય એટલે આપણે એવું નહીં વિચારવાનું કે કેટલી જવાન દે આપણી ઉંમર થઈ ગઈ તો મમ્મી આપણે કોઈ શું કહેશે દેખાય છે ને શિલ્પા શેટ્ટી એ બધું નહીં વિચારવાનું પિયુષ હા શિલ્પા શેટ્ટીની કેટલી ઉંમર છે બકા સી ઇઝ અ બોલિવૂડ એક્ટર બરાબર એ બોલિવૂડ એક્ટર છે અને આપણે યાર એકદમ આમ આદમી કહેવાય એ લોકોની વાત ના થઈ કાન લગાવવા માટે આ લઈને આવે છે બેટા તો કલરની પેસી છે આ મમ્મી લે છે રહ્યા છે પહેલા તો મમ્મી મને શું કહે ખબર આ વાર મારે ક્યારે બ્લેક નહીં કરવાના કેમ કે નસીબદાર વાર છે કે નહીં મમ્મી નસીબદાર વાર છે કે એમાં ના કરવું કે ઉંમરના અભાવ થયા હે ઉંમરના અભાવ થયા કરે તો ખોરાક પર રહ્યું નહીં રીતિકા અમુક ખોરાક વિટામિન પ્રોટીન ના હોય ને કેલ્શિયમ ના હોય ને તો વાર મમ્મી કેલ્શિયમ નહીં પ્રોટીન જોઈએ વારના પ્રોટીન ના મળે ને તો પછી વહેલા વાર તારા ધોરા થઈ જાય એક બાજુ મેકઅપ કરે છે ને એક બાજુ એક બાજુ મેકઅપ કરે ને એક બાજુ વાળ કાળા કરે બે ડ્યુટી પાર્લર વાળીઓ જો લિસ્ટિક કરો લિસ્ટિક કર બેઠા છો કઢી કઢી એમ જોરદાર આજે મારા અપાસના દિવસે જ મારું ફેવરેટ વસ્તુ બનાવો છો તમારું દર અપાસના દિવસે ફેવરેટ જ હોય ને અપાસ કર્યો હોય ને જ્યારે મારું દુશ્મન જમવાનું બનાવું તો એ ફેવરેટ જ લાગે સાચી વાત ને રોટલા કઢી બનાવો મસ્ત લાગશે તમારે થોડું ખાવાનું એ નહીં તમારા માટે કહું છું મારે નહીં ખાવાનું અરે ખાવાનું મસ્ત લાગશે બાજરીના રોટલા કઢી અને છાસ મમ્મી તલવાર કોણ લાઈન મૂકી દીધું આ તો શું એ લાયો આ તલવાર લાય રસોડાની વસ્તુ બહાર કોણ લાવે છે આ બધી તો શું લાવવાનું પણ એમ મમ્મી ઊંચો લટકાઈ દેવાની તલવારને વીર આ તલવાર કોણ લાવ્યું કોણ લાવ્યું પપ્પા લાયા આ તલવાર નહીં લાવવાની બહાર ખબર પડી તું તો હાથ કેટલું જુઠ્ઠું બોલા ખબર પડી તલવાર બહાર નહીં લાવવાની હો બેટા કોણ લાવ્યું તમારે બાર જો પપ્પા જો તો કર અને તલવાર કી થઈ ગઈ તું તો કરશો મમ્મી શું થયું લાલ એલા બે જણા તો ઓય ઝઘડા ઝઘડી બંધ કરો જો આવું કરવાનું આ ક્યારીઓ હાથ લડા ચલો મારા પાસે મારે ખાવાની છે તમારી ખાવાની છે સરમાં વહેલી કઢી કઢી વઘાર તો મારી દીધો છે લીલી ડુંગળી બટાકા લીલી ડુંગળી ટામેટા ના બટાકાની ડુંગળી એમ ને લીલી ડુંગળી અને બટાકાની કઢી એટલે દૂધ નહીં વેડવાનું પણ ડુંગળી ને બટાકા ચડી જાય ને તો પાણી બળી જશે તે લગી પછી દૂધ દહીં ને એમ નાખ આ છે સફી નેચરલ બ્લડ પ્યોરિફાઈ આ છે રીતિકાનું રાજ આ છે પેટ ઓછું કરવાનું ઘણા લોકોએ ગાઈસ કમેન્ટ કરી કે રીતિકાએ વેટ કઈ રીતે લોસ કર્યું વેટ કઈ રીતે ઉતાર્યું વજન કઈ રીતે ઉતાર્યું દિવસ જ મેં તો પીધી અને
થોડો ફરક ફેટ ઓછો થઈ ગયો. જો લો ગાઈસ, આ જેને પણ પેટ વધારે હોય એ પ્લીઝ વજન વધારે હોય એ લાવજો અને સફી દવા પીજો ફોર નેચરલ ગ્લોવિંગ સ્કિન. આને પછી સ્કિન પણ ગ્લો થાય સ્કિન પણ ગ્લો થાય. અને આ જે આપણું લોહી હોય ને એ લોહીનું શુદ્ધિકરણ છે. શુદ્ધિકરણ થઈને જે ગંદકી હોય ને એ નીકાળી દે. તુલસી, ટરીટા, નીમ, એવા ખાસા બધા ચીની એન્ડ સના. 22 જેટલા બધા આયુર્વેદિક છો. અને ગાઈસ અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના એક કલા ઉત્સવ મોલમાં અને ખરેખર A to Z વસ્તુ અહીંયા છે. કોઈ પણ વસ્તુ શોધવી પડે એવી નથી, ખાલી બહાર જ બધી મૂકેલી છે ને રીતિકા? હા, બધું જ છે જો. આ પગલું છે તું કહેતી હતી ને, લે લે. પણ સારું એવું લેવું છે. તો પેલું કેવું 12 મહિના ચાલ્યું એક જ. 12 મહિના ચાલે એવું રહેવું છે. હા, આ તો તમારે બરાબર. 100 વાળી કાચની છે ને? હા, કાચની છે. જો ગાઈસ 100 વાળી કાચની. આમાં મરચું, મીઠું, હળદર બધું જ દરેક વસ્તુ એ થઈ જાય ને. હા. ફક્ત 100 રૂપિયા જો લો. સારું કેવી રીતે લઈ લઈએ. પણ પેલું આખું મસાલું લેવાનું છે 30 રૂપિયા. જો આવા લેવાનું 130 રૂપિયા. જો ગાઈસ 130 રૂપિયામાં ફક્ત સારા છે નહીં? મસ્ત છે. એ 100 રૂપિયામાં આવે તો મારો 30 રૂપિયા વધારે લઈ લે છે. બીજા હશે. ચાલો બીજા જોઈએ. આ જો ક્વોલિટી સારી નહીં. બીજો આવું સેલમાં સેલમાં ક્વોલિટી સારી નહીં. આ ના સારા લાગે બધા. પગ ઉછાળ આવે. એ નહીં, પ્લેન ગાડી એ વોશ માટે છે. ગાદલાને લગાવ્યું કવર એ રીતના જ છે. કવર નહીં બરાબર પણ પેલું ખરેખર ગાઈસ સેલ જેવું જ હોય છે ખરેખર. સામાન મૂકવા માટે ઠેરી 180 રૂપિયા. જો આ બોક્સ, રીતિકા બોક્સ જો તું કહું છું મસાલા ભરવા માટે. ના, તો આ બધું આ જે આપણે બક્કોલિકમાં એકમાં બધું શણગાર મૂકવા માટેનું છે. બાસ્કેટ કેટલું જોરદાર છે રીતિકા. બાસ્કેટો છે નાના. જોરદાર બાસ્કેટ છે જો. સારી ક્વોલિટી છે ને? ક્વોલિટી સારી જોરદાર છે. શું છે આનું શું કહેવાય રીતિકા? આ બધું મૂકવા માટે જો આ રીતના છે ને. શેમ્પુ એમ બધું એમ ટેબલ પર મૂકવું. ફ્રૂટ મૂકાય ને રીતના લેવું હતું પણ આમથી મોટું આવે. એકલા શું છે પણ આ બોક્સ આવે એની અંદર બધું સામાન મૂકવાનું આવે. જો આમ ખેંચવાનું બધું અંદર નાની નાની વસ્તુઓ રહે. બરાબર. કાચનું છે? ના, પ્લાસ્ટિક છે એવું. પ્લાસ્ટિક એવું છે. મસ્ત ડબ્બા છે ને. કશું ચાલે જવાનું છોકરીને સ્કૂલમાં મોકલવું હોય ને સૂકો નાસ્તો લઈને તો સારું. જો પછી આ ડબ્બા છે. મીઠું એમ ભરાય. મરચું, મીઠું 5 ડબ્બા લઈ લેવાના. એ જ ને. જો ભજીયા તરવા માટે આ બેસ્ટ છે રીતિકા. હા, એક છે આપણી જોડે, એક લેવાનું છે. ના, છે આપણી જો તો ઓલરેડી. આ શું છે? કશું છે કચરું સાફ. જો આ નહીં મસાલા ભરવાનું ડબ્બું તું કહેતી હતી. કાચનું કહેતી, આ પ્લાસ્ટિકનું છે. પ્લાસ્ટિકનું સારું રહે. જો કાચનું કે ભાગી જાય. કાચનું પણ સારું. કાચરામ રાખવું હોય ને તો બેસ્ટ એમ. પ્લાસ્ટિકમાં ના રાખે નહીં. હા, એ શું છે? આ ડબ્બા. આ ડબ્બું ભરવા માટે નાસ્તો છે. હા, ના. જો લો ગાઈસ આ કપડાં મૂકવા માટે એંગલ. હા, ખાલી 90 રૂપિયા. જો લો ખાલી 90 રૂપિયા. સારું કહેવાય. આ શું કહેવાય રીતિકા? એ રોટલી શેકવા માટે એક તો લઈ લે રોટલી શેકવા માટે. છે આપણા તે. ક્યાં છે? છે. હું આ ડાકોરથી લઈ લઉં. લે રીતિકા તને ખંજોરું. તમને ખંજર બહુ આવે. જરા ગાઈસ ખંજરમાં ઓય આ લઈ લેવું પડશે રીતિકા આપણે. હા, લઈ લો. આ શું છે? આમ દિવાલ હોય ને ત્યાં લગાવી દેવાનું ખૂણામાં અને એ બધું સામાન મૂકવા માટે. 120 રૂપિયા. આમાં ડુંગળી, ટામેટા, બટાકા બધું જ ભરી શકાય. કેટલી મસ્ત થેલી છે જો તો. એટલે ટિફિન લઈ જવા માટે. હું ક્યાં નોકરી જાઉં છું? જો આપણે લાઈન જો આપણી જોડે છે એ ખરેખર જોરદાર કે મસ્ત છે. હો લાગે એમ આપણું કેટલું ચાલ્યું ને. બહુ ચાલ્યું. એ લઈ લેવું છે. ઘાસ 100 રૂપિયા ફક્ત. જો ના, આ ના લેવાય. આ ક્વોલિટી ખરાબ છે. આ સારી છે. પછી આવી છે જો. જોઈ લો સ્ટીલની પાટલી છે રોટલી બનાવવાની. 70 રૂપિયા. સારી કહેવાય. 70 રૂપિયા. એની છે 80 રૂપિયા. 80 રૂપિયા. ઘણી એટલી તો પણ ક્વોલિટી છે જો બિલ્ટ ક્વોલિટી. ક્વોલિટી છે જોરદાર છે પણ પેલું જે લેવાય ને એ વસ્તુ નહીં. 70 રૂપિયા મસ્ત છે પણ. કેટલા? 70 રૂપિયા. 70 રૂપિયા મસ્ત છે. લે ને જેક્સોનનું છે. શું છે? બ્રશ એમ મૂકવા માટે. ઉલ્લીઓ મૂકવા માટે ને. તો આપણે જોઈ બહુ નાનું છે. આ મોટું ચાલી લે. એ આગળ છે બી મસ્ત છે. આગળ છે
શું છે ગુલ્ફી બનાવવા. ગુલ્ફી બનાવવાનું અગરબત્તી રૂપવા માટે જો કેટલી બધી અગરબત્તી રોપાય સ્ટેન્ડ અગરબત્તી. અહીં દીવો થાય ના તો નીકવાનું જ છે ખાલી. વાસકાનું અંદર બધા જાતના આવી જશે. લઈ લે ના લેવું હોય તો છૂટા કાંસકા લેવા આગળ તો ગેસ માટે લઈ લે કે લાઇટર એમ છે ને આપણા જો બધી શું છે લીંબુ નીચવા માટે એ લઈ લો. આપણે બાસ્કેટમાં ભરવાનું બાસ્કેટમાં ભરતું બાસ્કેટ લાવવાનું છે તો એટલે આપણે હવે એક વસ્તુ છે આપણે જો પેલી ના પેલા પાયો આપણી જોડે તો છે છે આપણી જોડે. જોરદાર વસ્તુ એક નંબર એ લઈ લાગે લઈએ કાંસકો ચાલો ને 10 મસ્ત. રૂપિયા. 10 રૂપિયા લો ગાઈસ અહીંયાથી લઈ કે છેક લગી સેલ ને સેલ જ છે ગાઈસ ખરેખર જોરદાર બધી વસ્તુ છે એક નંબર બધી વસ્તુ છે ગાઈસ રીતિકા ત્યાં જોઈએ છે જો બધું અહીંયા જે પણ તમે વસ્તુ હોય ને એ ઉપરની તમને ખબર ના પડતી હોય ને તો ઉપર બધું ભાવ બધા લખેલા જ છે જો આ 60 રૂપિયા 70 રૂપિયા 70 રૂપિયા 100 રૂપિયા 120 રૂપિયા 120 રૂપિયા પછી આ 10 રૂપિયા 120 રૂપિયા શું કહું છું ક્યાં કર આ બાજુ આવવું પડશે. લે લે એક લેવાય તો 10 એમ શું છે કાદુ માદું છીણવું હોય તો છે આપણી જોડે હવે. એ જ લે લે આ તો લેવું જ પડશે મારા માટે સ્પેશિયલ હા લઈ લો. અને પાંચ લેવાની ના કાચ લઈ લો. એટલે મોટો લે લે ના મોટો નહીં નાનું બરાબર. એની બોટલ જોવો તો વીર ખુશ થઈ જાય રૂહી માટે આપણે રીતિકા આ લઈ લે બ્રશ ખુશી છે કેટલા બધા કાંસ કરે જુઓ આ છે આપણી જોડે રસોડું સાફ કરવા માટે પાણી વાઇપર નાનું વાઇપર આ એક લઈ લેવી છે સેલો ટેપ શું કરવું? એ તો કામમાં લાગે એમ આ તો બધું ઘરમાં પડેલું હોય તો છોકરી શું તો આ ગલ્લો ગલ્લો ગુલ્લક એલિફન્ટ જુનિયર બેંક ગાઈસ ગુલ્લક બીજી વસ્તુ બતાવું તમને લે જો તો અર્ધિકા દાદા મૂકી દે બસ પેલું પકડવા નહીં હેન્ડલ જે નીચે શું પડ્યું નહીં કેટલા કે છે આ પૂછાવું હજુ ખોલાવું મસ્ત પોકેટ વાળા છે નહીં મેં તો અહીંથી પણ લીધા આ ક્વોલિટી સારી છે જો રીતિકા તું લઈ લે ના છે એમાં જોડે બે તો પીએ પહેરવા માટે બે છે ઓલરેડી પછી શું કરવા મારે બધા બહુ મસ્ત છે જો આ મસ્ત છે નહીં ક્યારે આવવાનું ક્યારે લઈને આવશે તમને પસંદ ના લેવા પડે બેટે હારા જો કેટલા મસાલા જો તો રીતિકા કેવો મસ્ત કયો સારો છે લઈ લેવા લઈ લે મસ્ત લાગશે અને મમ્મી ખુશ થઈ જશે. યુનિક લાગે મમ્મી ખુશ થઈ જશે એમને લઈને કંઈક થેલીઓ લઈને જવું પડે છે એકદમ યુનિક લાગશે યાર લઈ લો કેટલા વાળો છે 100 રૂપિયા કે છે સારો છે તો કશું થશે નહીં રીતિકા ના કાપડનું છે જો નહીં મસ્ત કાપડનું છે લઈ લે બધા વેચાઈ ગયા જો અહીંથી એક જ રહ્યો મને એવું લાગે છે મસ્ત છે ને એક વાર સરખી ડિઝાઇન છે નહીં મસ્ત છે કેટલો જોરદાર છે મસ્ત લાગે લઈ લઈએ હા મસ્ત છે જો કટર લઈ લે બકા કેમ કે નેલ કટર છે આ ઓકે નહીં છે નહીં તા શું છે આ સોરી ના લેવાય શું લેવાતી છે યાર તું આ શું છે આ બોલ બીજ ગયો યાર ખરેખર બીજ ગયો નહીં લીવડાવવા માટે લેવાનું છે બધું સાચું છે નહીં રીતિકા સાચું નહીં ગિફ્ટ છે શું ભैया ये क्या है हैं લાવે गल्ला तो कहीं पैसा નાખવાના એવું જોઈન્ટ કરવાનું આવે છે આપણે સ્મોલ અમાઉન્ટ બીકમ બિગ સેવિંગ પણ જોવા દે રીતિકા તમને પૈસા નાખવાનું તો લઈ લેવાય જો આ રાત્રે મસ્ત લાગે. લાઈટ હળગા ખરી લગે લાઈટ મસ્ત લાગે જો કેટલા 1 લાખ એ તો કે લાખ રૂપિયા તો રોટના કેટલા નાખવા પડે લાખ ભેગા થાય છોકરા માટે કશું લઈ લેજે નકર રડશે પછી હો. આ લઈ લઈ શી ખબર ના રે લેવું જ પડશે રહેવા દે ચાલ મારા છોકરા માટે એ ના લઈશ તું આ હું લઈ લઉં છું
એક આ લઈ લઉં છું અને એક આ લઈ લઉં છું એટલે ખુશ થઈ જશે બચારા. આ શું કરવાના રહેવા દે ને. આપણે અરે જ્યારે નહીં 2 રૂપિયાની એક મળે છે. આ કેટલા રૂપિયાનું હશે? આ પેકેટ કેટલા વાળું આપો? 25 રૂપિયાનું આપો. કેટલા આવશે? કેટલા નંગ આવશે અંદર? લે આ ચાકુ કરું ભાઈ. ખોલ દો જીલો. ખોલ ખોલ. હા જોરદાર લાગે. આ ડિસમિસ રે કોમળ આવે છે. પપ્પા લાવે આવું સેમ એવું લાગે. બધું વસ્તુ અમે લઈ લીધું છે અને બિલ બહુ નાનું જ બન્યું છે કેમ કે રીતિકાને જે વસ્તુ જોઈતું હતું વસ્તુ ના જોવું તો લઈને બધું લેવાયું. હા નતું વસ્તુ જ નહીં. તો ચાલો ગાઈસ હવે બ્લોગમાં ઘણી બની રહેજો. હવે જઈએ છીએ અમે ઘરે કેમ કે હવે 430 રૂપિયાનું ખાલી લીધું છે. આટલું બધું ફરે ને ગાઈસ. શું કહું? હા જે પેલું છે ને એ લઈ લો. શું? જે ડુંગળી બટાકા મૂકવાનું છે પેલું સામે ટોકરી. ના ના એ નહીં લેવું છું ને. એનાથી નાનું લેવાનું નહીં. શું કરું છું? આ દાળનો વઘાર મારી દો થઈ ગયું ખાવાનું. તમે દાળ કે પછી દાળ ફ્રાય? દાળ ફ્રાય. દાળ તડકા? દાળ તડકા નહીં દાળ ફ્રાય. પણ તો ઘી ના વેઠજો બકા. કેમ? ના મને ગરમીમાં ક્યાં ઘી વેઠાય છે. કશું નહીં મેં એમને બફાઈ ગયેલો હતો ને એમને કોરું નાખો. એવું? હા. ઓકે ચલો ગાઈસ વગા મારું એ ઉપર વેરી દાળ હા પણ અંદર કઈ નહીં. એ તો વેરી દે ને રીતિકા ફટાફટ. વઘાર બેસી ગયો. હવે કશું ઉડ્યું નહીં એટલે કોઈ ટેન્શન નહીં ને. પેલું ઉડ્યું ને તો ચલો આજ કેમ ચોંટી બધું. થોડુંક ચોટ્યું. તો ગાઈસ જ્યારે પણ મારો ગુરુવારે ઉપવાસ હોય ને આપ સૌને બધાને ખબર હશે કે એવરી ગુરુવાર હું ઉપવાસ કરું છું ને એવરી ગુરુવાર સાંજે જીરા રાઈસ અને દાળ ફ્રાય તો અવશ્ય રીતિકા જોડે બનાવડાવું છું. હા જીરા રાઈસ થઈ ગયા. જીરા રાઈસ થઈ ગયા. દાળ ફ્રાય થઈ ગઈ. અને અમારી રીતિકા જીરા રાઈસ તો ચૂલા પર બનાવે છે. ચૂલા ઉપર જીરા રાઈસ મસ્ત મસ્ત બનશે નહીં? મસ્ત. ચાલો ગાઈસ હવે ફટાફટ હું દીવા અગરબત્તી કરી લઉં છું કુળદેવી માતાજીના અને ગુરુજી મહારાજનો હું ઉપવાસ કરું છું તો એમને પણ હવે નમન કરી લઉં છું. પછી આપણે 7:30 વાગે ઉપવાસ તોડવા માટે બેસી જઈએ. હજુ તમારે છાશ પણ લેવા જવાનું છે. તમે એમ કેટલા કે વહેલું નહીં બને અને મારા હાથમાં હોય ને તો તમે કોણ એ ટાઈમ આપી દો. અરે તું તો અન્નપૂર્ણા છું. તમે એમ કેટલા કે બહુ મોડું અને બને. ખરેખર ગાઈસ ગરમીમાં જોયા ગરમી તો બિચારી થાય કેટલી જ. બધી ગરમી છે. ગરમીની તો છે સીઝન તો થશે જ ને. સાચી એટલે દરેક સમયમાં જો ચોમાસામાં આપણે વરસાદમાં નહાવું જોઈએ પડવું જોઈએ બધું એટલે આપણા શરીરને સૃષ્ટિ મળે. પછી ઉનાળામાં આપણે તડકો વેઠવો પડે. पानी से नहाते हैं वो लिबास बदलते हैं. पानी से नहाते हैं वो लिबास बदलते हैं और जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं. કેવું લાગ્યું? ઇતિહાસ બદલતે એ વાત સાચી છે. હા બોલ. મહેનત કરીએ ને તો ઇતિહાસ બદલે. હા પણ કેવું લાગ્યું આ વાક્ય? બહુ જોરદાર, જોરદાર. ઓકે બોલ બીજું. પછી તમારે શિયાળામાં હોય તો ઠંડી થોડીક વેઠવી પડે તાપમાન. શરીરને જે જોઈએ ને ભગવાન આપે છે. પછી એ વસ્તુ આપણે ના લઈએ તો પછી આપણા શરીરને નુકસાન થવાનું જ છે. સાચી વાત. ભાઈ ઠંડી પણ રીતિકા હું એક વસ્તુ તમને કહું કે આપણી બોડી એટલી આપણે મેન્ટેન કરવાની કે દરેક સિચ્યુએશનમાં ભરી જાય નહીં. આજે તમે તો એમ કહો કે એસી લાવો તો બહાર નીકળવું ના આમ તેમ પણ એવું ના હોય. મારી તમે શિયાળામાં હીટર માંગો અને ઉનાળામાં એસી માંગો તે તમારું શરીર કસાય કામનું નહીં. વાહ, વાહ, વાહ. કશા જ કામનું નહીં. એટલે બધી ટાઈમ બધાય વિન્ટર પછી સમર એ બધા આવે ને એટલે આમ આપણે શરીરને તકલીફ પડે ને તો પડવા દેવાની પણ વેઠી લેવાની. જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાની અહીંયા દાળ ફ્રાય જીરા રાઈસ જોડે છે મસ્ત મજાનું છાશ અને વાવ અહીંયા ડુંગળી છે. ચાલો તો ગાઈસ ઉપવાસ તોડવાનો સમય થઈ ગયો છે અને મારું મેનુ અત્યારે રેડી છે. જોઈ લો પ્યાજ છે, લીંબુ છે, દાળ ફ્રાય જીરા રાઈસ, અહીંયા છાશ છે, અડધો ગ્લાસ રીતિકાનો છે. સો ચાલો મિત્રો ફટાફટ અપાસ તોડી લઈએ છીએ. જય માતાજી મળીએ અપાસ તોડ્યા પછી. ઓકે બાય. ગોરે છે જીલું હા ફીલ નહીં બતાવી દો. આ પેલી મીઠવાની આવે કેમ કોની ગોરે? શું કહેવાનું ફિનાલી ગોરે છે ને હા મારા છોકરાનો હાથ ઓય પકડાઈ નહીં ત્યારથી લઈ આ પકડાય બેટા મોકરા ગંદુ છે ગંદુ છી છે તે બદલાઈ નાખો કે નહીં બદલાવી છો ને યાર ગરમી લાગે ને એટલા માટે મોં જોડે. રખાઈ દો જાઓ અરે તો સુકાઈ જશે. કોને કર્યું આવું બોલ પપ્પાને બોલ બોલ ને ચલો રાત પડી ગઈ 10 વાગી ગયા. ચલો સુઈ જાઓ. અત્યારે નહીં આપવાનો. ચલો આપી દે
ઊંઘવાનું છે. ચલો ચલો બહુ ચાલો ચલો બ્લોગ ને એન્ડ આપી દો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. ત્યારે આવું.